ચેતરભાઈએ આવા પ્રકારનું જે કૃત્ય કર્યું છે એવો ઠોસ મજબૂત એવો કોઈ પુરાવો તપાસ એજન્સીએ ચાર્જશીટમાં રજૂ રાખેલો નથી. ચૈતર વસાવાના વકીલનું મોટું નિવેદન. ચૈતર વસાવાના વકીલે કર્યો મોટો ખુલાસો. ચૈતર વસાવાના વકીલે સીસીટીવી ફૂટેજને લઈને કર્યો મોટો ખુલાસો. ચૈતર વસાવાના વકીલનું એક મોટું નિવેદન આવ્યું છે અને આપણે આજના વિડીયોની અંદર વિગતવાર ચર્ચા કરવાની છે કે શું ખરેખર ચૈતર વસાવા ઉપર જે કેસ કરવામાં આવ્યો છે અને જે તપાસ જે અધિકારીઓ કરી રહ્યા છે તેમની પાસે શું પુરાવા છે તેને લઈને પણ જે માહિતી મળી રહી છે હું તમારા સમક્ષ પહોંચાડી રહ્યો છું. તો વાત કરવામાં આવે તો ચૈતર વસાવાની જે એટીવીટીની મિટિંગ હતી તેમાં ચૈતર વસાવા અને સંજય વસાવા વચ્ચે બબાલ થાય છે અને ગ્લાસ છૂટો મારવામાં આવે છે, સાથે મોબાઈલ પણ છૂટો મારવામાં આવે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે અને ચૈતર વસાવા વિરુદ્ધ જે કેસ કરવામાં આવ્યો છે. ચૈતર વસાવા 2 મહિના કરતાં પણ વધુ સમય થઈ ગયો છે જેલવાસ ભોગવી રહ્યા છે અને ચૈતર વસાવાને હમણાં 3 દિવસના વચગાળાના જામીન પણ આપવામાં આવ્યા હતા, પરંતુ ફરી એક વખત ચૈતર વસાવાને જ્યારે કોર્ટની અંદર હાજર કરવામાં આવ્યા હતા અને તેમની ચાર્જશીટ રજૂ કરવામાં આવી છે તેને લઈને તેમના વકીલે એક મોટો ખુલાસો કર્યો છે. તેની પણ હું વિડીયો ક્લિપ તમને આપણા વિડીયોની અંદર બતાવવાનો છું, એટલા માટે વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. જે રીતે વાત કરવામાં આવે તો અત્યારે ધારાસભ્ય ચૈતર વસાવા ફરી એક વખત હાઈકોર્ટની અંદર અરજી કરી છે અને તેમની અરજીની સુનાવણીની તારીખ હજુ સુધી સામે નથી આવી, પરંતુ ચૈતર વસાવાની જે પાછલા ટાઈમની વાત કરવામાં આવે તો તેમને કોર્ટોની અંદર વકીલો દ્વારા જે અરજી કરવામાં આવી હતી, જામીન અરજી મૂકવામાં આવી હતી, પરંતુ મોકૂફ રાખવામાં આવી હતી અને મુદ્દતો પાડવામાં આવી હતી અને રાજકારણની અંદર પણ ડેડિયાપાડાનું ગરમાયું હતું અને આખા ગુજરાતની અંદર આ ઘટના જે બની છે તેના પડઘા પડ્યા હતા. પરંતુ ચૈતર વસાવાને લઈને જે સમાચાર અત્યારે મળી રહ્યા છે તેમના વકીલે શું ખુલાસો કર્યો છે આવો સાંભળીએ. ચાર્જશીટ જોતા એવું માલુમ પડે છે કે સમગ્ર આખો જે અહેવાલ છે અહેવાલની અંદર ચેતરભાઈએ આવા પ્રકારનું જે કૃત્ય કર્યું છે એવો ઠોસ મજબૂત એવો કોઈ પુરાવો તપાસ એજન્સીએ ચાર્જશીટમાં રજૂ રાખેલો નથી. તપાસ એજન્સી પાસે જો સીસીટીવી ફૂટેજ હોત તો એમણે આજ સુધી કોઈ પણ જગ્યાએ સેશન્સ કોર્ટની અંદર કે હાઈકોર્ટની અંદર પણ એમણે એવા પ્રકારના કોઈ પુરાવા રજૂ કરેલા નથી. એટલે એવો કોઈ એમની પાસે તપાસ એજન્સી પાસે એવો કોઈ જ પુરાવો નથી કે ચેતરભાઈએ આવા પ્રકારનું કૃત્ય કર્યું છે એ દર્શાવતો. આજે ચેતરભાઈને કોર્ટમાં લાવવાનું કારણ એ હતું કે આ કેસ બાબતે તપાસ એજન્સીએ તપાસ કરી ને નામદાર કોર્ટની અંદર ચાર્જશીટ રજૂ કરી. ચાર્જશીટ રજૂ કરી એટલે સામાન્ય રીતે કેસ કોર્ટમાં આવે, પરંતુ આજે એમના ઉપરનો જે ગુનાનો આરોપ છે આઈપીસીની કલમ 307 અને નવા કાયદા પ્રમાણે જે કલમ છે 109(1) મુજબ, હવે આ જે કલમ પ્રમાણે આ નીચલી કોર્ટને આ કેસ ચલાવવા માટેની સત્તા નથી. એટલે એમણે આજે સેન્ટ્રલ જેલમાંથી જાપ્તા સાથે કોર્ટમાં રજૂ કર્યા અને જ્યારે કેસ કમેન્ટ કરવાનો હોય ત્યારે આરોપીની હાજરીની જરૂરિયાત રહેતી છે. ત્યારે આજે ચેતરભાઈ વસાવા કોર્ટમાં હાજર રહ્યા અને કોર્ટ સેશન્સ કોર્ટની અંદર કેસ કમિટ કરવામાં આવેલો છે અને એ બાબતે આજે ચેતરભાઈ વસાવાને અહીંયા લાવવામાં આવેલા અને કેસ કમિટ કર્યો છે. હવે પછીનો જે કેસ છે રાજપીપળા સેશન્સ કોર્ટની અંદર ચાલશે.